કેટલીક ધાતુઓ જોજો કેટલીક ધાતુઓ જેવી કે લઈ લો ક્રોમિયમ લઈ લો એલ્યુમિનિયમ લઈ લો આ જે ધાતુઓ છે એ સાંદ્ર HNO3માં દ્રાવ્ય થતી નથી. તો એનું રીઝન એવું છે કે આ ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. ખૂબ જ સક્રિય હોવાને લીધે તેમની સપાટી ઉપર ઓક્સાઇડનું પર રચાઈ ગયેલું હોય છે, જેથી આ ધાતુઓ HNO3માં દ્રાવ્ય થતી નથી. સેમ એ જ પ્રમાણે સાંદ્ર HNO3માં અધાતુઓ દ્રાવ્ય થઈ શકે છે. જેમ કે હું વાત કરું આયોડિન, તો આયોડિન સાંદ્ર HNO3માં દ્રાવ્ય થઈને આયોડિક એસિડ બનાવે છે. હવે સાંદ્ર HNO3 એટલે આપણી બીજી બે બાય પ્રોડક્ટ, એક તો NO2 વત્તા H2O, આ તો હશે જ કારણ કે અહીંયા વાપરીએ છીએ આપણે સાંદ્ર HNO3. સેમ માન લો કાર્બન અધાતુ તરીકે લેવું ને સાંદ્ર HNO3 વાપરું તો અહીંયા બની જશે કાર્બન ડાયોક્સાઇડ વત્તા આ બે પ્રોડક્ટ તમારી બનશે જ. ચાલો માન લો હું સલ્ફર S8 લેવું, સેમ સાંદ્ર નાઇટ્રિક એસિડ લેવું તો S8નું રૂપાંતર થઈ જશે H2SO4માં થઈ જશે. આ બધા એસિડિક સ્વભાવ ધરાવે છે વત્તા આ બે પ્રોડક્ટો બનશે જ. સેમ માની લેવું કે હું P4 લેવું, એની સાંદ્ર H2SO4 સાથે રિએક્શન કરાવું તો બની જશે H3PO4 ફોસ્ફોરિક એસિડ બનશે. આ બે પ્રોડક્ટ રહેશે જ. તો ધાતુ અને અધાતુ બંનેમાં સાંદ્ર HNO3 ઓક્સિડેશન કરતા તરીકે વાપરી શકાય છે. ચાલો હવે એક મજાની રિએક્શન જોઈએ, એનું નામ છે રિંગ કસોટી. ચાલો સમજો, રિંગ કસોટીની વાત કરીએ અથવા તો એને બીજે વલય કસોટી પણ કહેવામાં આવે છે, જે 11 સાયન્સમાં આપણે પ્રેક્ટિકલ કરેલા જ છે, જેમાં તમને આઈડિયા હશે કે આ રિંગ કેવી રીતના બને છે. ચાલો તો રિએક્શન કેવી રીતે થશે, તો પહેલાં તમને કહી રાખું કે આ ટેસ્ટ કોણ આપશે, કોણ આપી શકે આ ટેસ્ટ. હું ના નથી પાડતો, આપણે HNO3 ટોપિક ભણીએ છીએ, પણ શું ખાલી HNO3 જ આ ટેસ્ટ આપી શકે? તો એવું નથી. આ જે ટેસ્ટ છે એ ટેસ્ટ NO3 માઇનસ આયન માટેની છે. તો જે પણ સંયોજન NO3 માઇનસ આયન ધરાવતું હોય તે રિંગ ટેસ્ટ અથવા તો વલય કસોટી આપી શકે છે. તો આ જે ટેસ્ટ છે કોના માટેની છે? નાઇટ્રેટ માટેની પ્રચલિત કસોટી છે. આ નાઇટ્રેટ કસોટીની અંદર તેનું રૂપાંતર નાઇટ્રિક ઓક્સાઇડમાં કરવામાં આવે છે. મીન્સ કે NO3 માઇનસનું રૂપાંતર કરવામાં આવે છે NOમાં, નાઇટ્રિક ઓક્સાઇડમાં. આ જે પ્રોસેસ NO3 માઇનસમાંથી NOમાં થવાનું છે એ થવાનું છે રિડક્શન પ્રોસેસ દ્વારા. તો રિડક્શન કરવાથી NO3 માઇનસમાંથી શું બનશે? NO બનશે. પણ આ રિડક્શન કરવા માટે આપણે યુઝ કરીશું Fe+2 ને. તો Fe+2 કેવો છે? એના ઉપર નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર થવાનો આધાર રહેલું છે. ક્લિયર છે? અને એ Fe+2 સાથે લાસ્ટમાં નાઇટ્રિક ઓક્સાઇડ Fe+2 સાથે પ્રક્રિયા કરીને કથ્થઈ રંગનો સંકીર્ણ બનાવે છે, જે રિંગ કસોટી કહેવામાં આવે છે. ચાલો તો કેવી રીતના કરીશું? તો આ કસોટીમાં સામાન્ય રીતે નાઇટ્રેટ આયન ધરાવતા
જલીય દ્રાવણમાં મંડ FeSO4 ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. માન લો કે હું ટેસ્ટ ટ્યુબ લઈ લઉં. મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે. આ એમાં હું શું કરું છું, નાઇટ્રેટ આયન, નાઇટ્રેટ મીન્સ કે NO3 માઇનસ આયન ધરાવતું મારી પાસે આ જલીય દ્રાવણ છે. આમાં હું શું એડ કરું છું, મંડ FeSO4નું દ્રાવણ હું આમાં એડ કરું છું. હવે આ જે સંયોજન બન્યું છે એ સંયોજનમાં કસનળીની અંદરની દિવાલને અડકીને સાંદ્ર H2SO4 ઉમેરવામાં આવે છે. તો H2SO4 ઉમેરતા જ્યાં દ્રાવણ અને H2SO4ની આંતરપૃષ્ઠ ભેગી થશે ત્યાં કથ્થઈ રંગની વીંટી અથવા તો વલયની રચના થાય છે. એટલે કે મીન્સ કે જે જગ્યાએ મીન્સ કે માન લો કે આ બંનેનું FeSO4 અને Na3 માઇનસનું મિશ્રણ છે. હવે આની દિવાલ તમે અડકીને H2SO4 નાખશો તો અહીંયા તમને શું જોવા મળશે, એક વીંટી જેવું જોવા મળશે કથ્થઈ રંગની, જેને આપણે વીંટી કસોટી કહીએ છીએ. તો આ જે વીંટી કસોટી છે એ NO3 માઇનસ આયન આપશે. અહીં HNO3ની વાત કરીએ તો અહીં HNO3 પણ NO3 માઇનસ આયન ધરાવતું હોવાથી તે પણ વીંટી કસોટી આપે છે. હવે રિએક્શનની વાત કરીએ તો NO3 માઇનસ રિએક્શન કોની સાથે કરવાના, ફેરસ સલ્ફેટ. તો ફેરસ સલ્ફેટ માટે લઈ લઉં છું Fe+2. ચાલો, એસિડિક મીડિયમ કરે છે, H2SO4 એડ કરીએ છીએ એટલે એમાં નાખીશું આપણે H+. ચાલો, તો મેં પહેલાં જ કીધું કે નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર થશે તો બનશે NO વત્તા આનું રિડક્શન થયું તો Fe+2નું શું થશે, ઓક્સિડેશન થશે. Fe+2નું ઓક્સિડેશન થવાથી એ બની જશે Fe+3 વત્તા જે H+ છે એ એઝ અ H2O તરીકે ઉત્પન્ન થશે. હવે સમીકરણને બેલેન્સ કરવાનો જો પ્રયત્ન કરીએ, ચાલો તો સમજો. પહેલાં તો અહીંયા Fe+2 છે, એક જ Fe છે, અહીંયા NO3 છે. વીજભારને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો 2 ને 1 3 છે, આ બાજુ બી 3, આ બાજુ એક માઇનસ છે, માટે અહીંયા +2 છે. જેથી હું અહીંયા 3 મૂકી દેવા તો 3Fe+2 થઈ જશે. અહીંયા બી 3Fe+3 મૂકી દેવા. ચાલો, ત્યાર પછી વીજભારની બેલેન્સની વાત કરીએ 3 દુ 6, 6 ને 1 7, આ બાજુ થશે 3 દુ 6. તો સમજો અહીંયા હું 4 મૂકા. 4 મૂકા તો મારે શું કરવું પડશે, અહીંયા 2 મૂકવા પડશે, કારણ કે અહીંયા 2 ને 1 3 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન મારે ઓક્સિજનને બી બેલેન્સ કરવાના છે, માટે અહીંયા 2 મૂકા, 1 NO. તો આ રીતના તમારું સમીકરણ બેલેન્સ થઈ જશે. હવે આ જે NO છે એ Fe+2 અને H2O સાથે રિએક્શન કરશે. ચાલો, અને સંયોજન બનાવી દેશે FeH2O6 તરીકે એક સંકીર્ણ બનાવશે, જે શું કરશે, નાઇટ્રિક ઓક્સાઇડ સાથે રિએક્શન કરશે. આ બે ભેગા થઈને આની સાથે રિએક્શન કરશે અને બનાવી દેશે FeH2O5. એનો આવી જશે, ઉપર આવી જશે +2 વત્તા H2O. આ જે બનેલું છે એનો રંગ હોય છે કથ્થઈ રંગનું હોય છે, જેને નાઇટ્રોસો સંકીર્ણ પણ કહેવામાં આવે છે. તો નાઇટ્રોસો સંકીર્ણ એટલે કે જે રિંગ બને છે એ રિંગ સાની હોય છે, FeH2O5 NO+2 તરીકે હોય છે. તો એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે અને મેમરાઇઝ કરજો. ચાલો, હવે ઉપયોગોની વાત કરીએ તો ચાલો, તો આ રીતના નાઇટ્રોસો સંકીર્ણ બને છે, જે ઇમ્પોર્ટન્ટ છે, યાદ
રાખજો। ઉપયોગની વાત કરીએ તો નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ ખાતરો માટે થાય છે, જેમ કે એમોનિયા નાઇટ્રેટ, મોટે ભાગે એમોનિયમ નાઇટ્રેટ છે, એમોનિયા ધરાવતા જે સંયોજનો છે એના માટે બી નાઇટ્રિક એસિડ ઉપયોગી છે। સાથે સાથે આપણે વાત કરીએ TNT એટલે કે 2,4,6 ટાઇનાઇટ્રોટોલ્યુઈનની વાત કરીએ, પિક્રિક એસિડની વાત કરીએ, ગ્લિસરોલનું નાઇટ્રેશન કરીએ, નાઇટ્રોગ્લિસરીન બનાવીએ, તો આ જે બધા સંયોજનો છે એઝ અ વિસ્ફોટકો છે। તો જ્યારે પણ આપણે નાઇટ્રેશન કરવાનું હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ સાંદ્ર HNO3 માટે આવા સંયોજનોની બનાવટમાં પણ સાંદ્ર નાઇટ્રિક એસિડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી કાર્બનિક નાઇટ્રો સંયોજનોની બનાવટ મીન્સ કે નાઇટ્રો સમૂહ દાખલ કરવો હશે તો સાંદ્ર HNO3ની જરૂર પડશે જ। ચાલો, તેના અન્ય મુખ્ય ઉપયોગો સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, જે બુકમાં ઓલરેડી આપેલા છે, જેનો ઉપયોગ કરજો। ચાલો, હવે નાઇટ્રોજન કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે વાત કરીએ, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ફોસ્ફરસ ઉપર। તો ફોસ્ફરસ અનેક અપરૂપો ધરાવે છે ને એ અનેક અપરૂપોમાંથી એના મહત્ત્વના અપરૂપો છે, એક છે સફેદ ફોસ્ફરસ, લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ। આ ફોસ્ફરસ ખૂબ જ અગત્યના છે। તો આપણે ઇન્ડિવિઝ્યુઅલ આ 3 ફોસ્ફરસ વિશેની ઇન્ફોર્મેશન મેળવીએ। પહેલાં વાત કરું સફેદ ફોસ્ફરસ વિશે। ચાલો, હવે સફેદ ફોસ્ફરસની જો વાત કરું તો એ પારભાષક સફેદ મીણ જેવો પદાર્થ છે। એનો પહેલો ગુણધર્મ છે પારભાષક છે, મીન્સ કે થોડોક ટ્રાન્સપરન્ટ હોય છે, સફેદ છે, મીણ જેવો ઘન પદાર્થ છે। ભાઈ સ્વભાવમાં હોય છે ઝેરી, તો ઝેરી પદાર્થ છે। સાથે સાથે વાત કરીએ, અગાડી જઈએ ભાઈ, આ સફેદ ફોસ્ફરસ પાણીમાં કેવો હોય છે? અદ્રાવ્ય હોય છે। માટે આપણે સફેદ ફોસ્ફરસનો જો શું સંગ્રહ કરવો હોય તો આપણે પાણીમાં એનો સંગ્રહ કરી શકીએ, કારણ કે પાણીમાં અદ્રાવ્ય છે, પાણી સાથે કોઈ પણ રિએક્શન કરતો નથી। ચાલો, આગળની વાત કરીએ તો પાણીમાં જો અદ્રાવ્ય હોય તો શું કોઈ બીજામાં દ્રાવ્ય હોઈ શકે? તો હા, હોઈ શકે છે। જોજો, તો એ CS2 કાર્બન ડાઈસલ્ફાઇડમાં હોય છે દ્રાવ્ય, કાર્બન ડાઈસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય છે। બીજે પોઈન્ટ યાદ રાખવાનું કે અંધારામાં ભાઈ ડિપ્ટ થાય છે એટલે કે ગ્લો થાય છે, મીન્સ કે તમને એવું લાગશે કે ભાઈ ચળકશે, અંધારામાં પણ કેવો થશે? ચળકશે। તો આ એના ગુણધર્મ છે। પાછું રિપીટેશન કરું, સફેદ ફોસ્ફરસ પારભાષક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે, ઝેરી છે, પાણીમાં અદ્રાવ્ય છે, કાર્બન ડાઈસલ્ફાઇડમાં દ્રાવ્ય છે અને અંધારામાં પ્રદીપ છે, મીન્સ કે સળગી ઉઠે છે। ચાલો, નિષ્ક્રિય વાતાવરણ જો લઈએ, નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા રિએક્શન યાદ રાખજો, JEE નીટમાં પૂછાઈ ગયેલું છે આના પરથી એક ક્વેશ્ચન। તો નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા NaOHના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને શું બનાવશે? તો સમજો, તો ભાઈ સફેદ ફોસ્ફરસ લઈ લો, ઉકળતો NaOH નું જલીય દ્રાવણ છે, એટલે કે શું લેશું આપણે? H2O પણ લેશું। તો દ્રાવ્ય થઈને બનાવે છે PH3। આ PH3ને કહેવાશે ફોસ્ફીન, જેના માટે આપણે અગાડી જોવાના જ છે। PH3 બનાવશે, સાથે સાથે PH3 તો યાદ રહી જશે, પણ જે બાય પ્રોડક્ટ બને છે એના પરથી JEE નીટમાં ક્વેશ્ચન પૂછાયો હતો, તો એ પણ તમારે યાદ રાખવાનું છે। NaH2PO2 યાદ રાખજો, NaH2PO2 જે નામ છે સોડિયમ હાઇપોફોસ્ફાઇડ। ચાલો,
હવે સમીકરણને બેલેન્સ કરવાનો જો પ્રયત્ન કરીએ તો અહીંયા બી પી છે, અહીંયા બી પી છે, અહીંયા ટોટલ P4 છે. તો માની લો કે અહીંયા એક જ પી રાખીએ, અહીંયા આપણે મૂકી દઈએ 3 Na થઈ ગયા, માટે અહીંયા મૂકી દઉં 3 NaOH. ચાલો, તો 3 × 6 ઓક્સિજન થઈ ગયા, અહીંયા 3 છે તો માટે અહીંયા મૂકી દઉં 3 ઓક્સિજન અહીંયા થઈ જશે. તો આ રીતના કરીશું તો આપણું સમીકરણ બેલેન્સ થઈ જશે, ઇઝીલી બેલેન્સ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. ચાલો, હવે P4ની વાત કરીએ તો P4 કેવો આકાર ધરાવે છે? તો ફોસ્ફરસના જે મોલેક્યુલ છે એ આ પ્રમાણે ગોઠવાયેલા હોય છે. જે બધા જ ફોસ્ફરસના પરમાણુઓ એકબીજા સાથે 60° કોણે એકબીજા સાથે જોડાયેલા હોય છે. જે ખૂણાઓ છે માત્ર 60° જ છે, જેથી P4નો જે અણુ છે એ અણુમાં કોણીય તણાવ ઉત્પન્ન થાય છે. એના પરમાણુ વચ્ચે શું થશે? 60°નો ખૂણો હોવાથી કોણીય તણાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે આ જે સફેદ ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ કેવો છે? ઓછો સ્થાયી છે. આપણે કહીએ છીએ કે ભાઈ સળગી ઉઠે છે. સમજો, સામાન્ય પરિસ્થિતિની જો વાત કરીએ તો અન્ય ઘન ફોસ્ફરસ કરતાં જે સફેદ ફોસ્ફરસ છે તે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. કારણ કે સ્થાયીત્વતા કેવી છે? ઓછી છે. ઓછી છે એટલે કે પ્રતિક્રિયાત્મકતા કેવી હશે? વધારે હશે. પ્રતિક્રિયાત્મકતા વધારે હોવાથી હવામાં ઝડપથી સળગી ઉઠે છે. જો હવામાં ઝડપથી સળગી ઉઠતો હોય તો શું થશે? P4 + O2 સરકશે એટલે ઓક્સિજન જરૂર પડશે, માટે બનાવી દેશે એ P4O10 સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. ચાલો, હવે સફેદ ફોસ્ફરસ પરથી જઈએ આપણે લાલ ફોસ્ફરસ ઉપર, કે લાલ ફોસ્ફરસ કેવો છે. હવે ચાલો લાલ ફોસ્ફરસની વાત કરીએ તો સફેદ ફોસ્ફરસને કેટલાક દિવસ નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી P4નું જે રૂપાંતર છે અહીંયા લખું છું, સફેદ ફોસ્ફરસનું રૂપાંતર લાલ ફોસ્ફરસમાં થઈ જાય. ક્યારે? 573 કેલ્વિન તાપમાને. જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે હવે લાલ ફોસ્ફરસને શું કરીએ? ઊંચા દબાણે ગરમ કરીએ છીએ ત્યારે કાળા ફોસ્ફરસની તમને શ્રેણી મળે છે. આથી સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરીને લાલ ફોસ્ફરસ મળશે, લાલ ફોસ્ફરસનો ઉપયોગ કરીને આપણે કાળો ફોસ્ફરસ મળશે. ચાલો, હવે વાત કરીએ લાલ ફોસ્ફરસ. તો લાલ ફોસ્ફરસ લોખંડ જેવી ચરકાટ ધરાવે છે. પેલો જે રીતના આપણે જોઈને આવ્યા મીર જેવો ઘન પદાર્થ છે, સેમ એ જ પ્રમાણે આ લોખંડ જેવી ચરકાટ ધરાવે છે. લાલ ફોસ્ફરસ વાંસ વિહીન હોય છે, એની કોઈ પણ સ્મેલ હોતી નથી. જેમ પેલામાં આપણે સફેદ ફોસ્ફરસ ઝેરી વાત કરી તેમ લાલ ફોસ્ફરસ હોય છે બિન ઝેરી. આ ઝેરી હોતું નથી. ચાલો આગળ વાત કરીએ. જેમ પેલામાં વાત કરીને આવ્યા H2Oમાં અદ્રાવ્ય, તો સેમ અહીં H2માં અદ્રાવ્ય રહેશે. પેલામાં વાત કરીને આવ્યા કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે, જ્યારે અહીંયા H2O અને CS2 બંનેમાં રહેશે અદ્રાવ્ય, મીન્સ કે બંનેમાં રહેશે અદ્રાવ્ય. ચાલો હવે પ્રતિક્રિયાત્મકતાની જો વાત કરીએ તો સફેદ ફોસ્ફરસ
ની પ્રતિક્રિયાત્મકતા લાલ ફોસ્ફરસ કરતાં વધારે છે, અથવા તો એવું કહી શકીએ કે ભાઈ લાલ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા સફેદ ફોસ્ફરસ કરતાં ઓછી છે. અહીં સફેદ ફોસ્ફરસ રાત્રે અંધારામાં પણ પ્રદીપ્ત થાય છે, જ્યારે લાલ ફોસ્ફરસ અંધારામાં પ્રદીપ્ત થતો નથી. હવે એનું તમે સ્ટ્રક્ચર જોવાનો પ્રયત્ન કરશો તો એ પોલિમરિક છે. બધા ફોસ્ફરસ આવશે, સીન આ જ પ્રમાણે કન્ટિન્યુ થયા કરશે, જે દર્શાવે છે કે તે કેવો છે, પોલિમરિક બંધારણ ધરાવે છે. મીન્સ કે લાલ P4 પોલિમર જેવી રચના ધરાવે છે. ચાલો હવે વાત કરીએ કાળો ફોસ્ફરસ. ચાલો કાળા ફોસ્ફરસની વાત કરીએ તો કાળા ફોસ્ફરસ પાછા 2 અપરૂપો ધરાવે છે અથવા 2 સ્વરૂપો ધરાવે છે. એક છે આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો છે બીટા કાળો ફોસ્ફરસ. જ્યારે બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે બને છે આલ્ફા કાળો ફોસ્ફરસ બનશે. યાદ રાખજો કે જે લાલ ફોસ્ફરસ છે તેને 803 કેલ્વિન તાપમાને ગરમ કરો ત્યારે બને છે આલ્ફા કાળો ફોસ્ફરસ. અને આ જે આલ્ફા કાળો ફોસ્ફરસ છે હવામાં તેને ઉદ્ધ્વપાટન કરી શકાય છે તથા તેના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અને રોમ્બોહેડ્રલ હોય છે. ચાલો આ જે આલ્ફા કાળો ફોસ્ફરસ છે એ હવામાં ઓક્સિડેશન પામતો નથી. મીન્સ કે આલ્ફા કાળો ફોસ્ફરસ છે એ હવામાં સ્થાયિત્વતા વધારે ધરાવે છે, તે હવામાં ઇઝીલી ઓક્સિડેશન પામતો નથી. હવે જ્યારે સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે અને તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે બને છે બીટા કાળો ફોસ્ફરસ. અને આ બીટા કાળો ફોસ્ફરસ હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો નથી. તો આ જે બધા ફોસ્ફરસ છે જેની બેઝિક ઇન્ફોર્મેશન છે કે એનું એકબીજામાં કેવી રીતના રૂપાંતર કરી શકાય અને એના ગુણધર્મ શું છે. તો આજના દિવસ માટે આપણે અહીંયા સુધી જ રહેશું. કાલે આપણે ફોસ્ફરસના સંયોજનો વિશે સમજીશું.